1953માં જો મોહમ્મદ મુસદ્દિકની સરકાર ન ઉથલાઈ હોત તો આજે ઈરાન સંપૂર્ણ રીતે અલગ દેશ હોત. શું ઓપરેશન એજેક્સ વગર 1979ની ઇસ્લામિક ક્રાંતિ શક્ય હતી? શું તેલ માટે થયેલા આ તખ્ત પલટાએ મધ્ય પૂર્વમાં પશ્ચિમ વિરોધી લાગણીઓને જન્મ આપ્યો છે? શું શાહ મોહમ્મદ રઝા પહલવી પાસે ખરેખર કોઈ વિકલ્પ હતો કે પછી તેઓ મહાસત્તાઓની વચ્ચે ફસાઈ ગયા હતા? શું શીત યુદ્ધના કોમ્યુનિઝમના ભયને બહાના તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો? શું આજે પણ વિશ્વ રાજનીતિમાં નાના દેશોની સરકારો પર ગુપ્ત હસ્તક્ષેપ થાય છે? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઇતિહાસમાં કેટલીક તારીખો એવી હોય છે કે જે કેલેન્ડરમાં માત્ર અંક નથી રહેતી, પરંતુ રાષ્ટ્રોના ભાગ્યને વાળી દેતી ક્ષણો બની જાય છે. ઇતિહાસ ક્યારેક દાયકાઓથી કાયદાઓથી લખાય છે તો ક્યારેક કરન્સીની નોટોથી. અને 1953નું વર્ષ ઈરાન માટે આ ત્રણેયનું સંગમ હતું. એક એવો સમય કે જ્યારે મધ્યરાત્રિએ તહેરાનની ગલીઓમાં ફક્ત પવન ન હતો વહેતો, પરંતુ સત્તાની હલચલ પણ ફરી વળી હતી. શહેરની હવામાં એક અજાણી તકદીલી પ્રસરી ગઈ હતી. રાજધાનીના હૃદયમાં જ્યાં સત્તાના કિલ્લા ઉભા થયા હતા, ત્યાં એક એવો ખેલ રમાઈ ગયો કે જેના સૂત્રધાર હજારો કિલોમીટર દૂર બેઠેલા હતા. એક ટ્રક સૈનિકોથી ભરેલી એક ઘર તરફ વધતી જાય છે, અને આ ઘર સામાન્ય ન હતું. એ ઘર હતું દેશના વડાપ્રધાન ડોક્ટર મોહમ્મદ મુસદ્દિકીનું. અને આ વખતે આ વાત ફક્ત એક ધરપકડની નથી, આ વાત છે તેલની, આ વાત છે સામ્રાજ્યવાદની, અને આ વાત છે ભયની, કોમ્યુનિઝમના ભયની. આ વાત છે શીત યુદ્ધના ચેસ બોર્ડ પર એક દેશને ગોટી તરીકે ચલાવવાની. અને આ વાત છે એક એવા માણસની કે જેણે પોતાના દેશના કુદરતી સંસાધનો પર પોતાના દેશનો હક માંગ્યો અને તેની કિંમત ચૂકવી. અને આ વાત છે શાહ મોહમ્મદ રઝા પહલવીની, કે એક એવા રાજા કે જે પોતાના સિંહાસન અને આત્મવિશ્વાસની વચ્ચે અટવાઈ ગયા હતા. આ વિશ્વ રાજનીતિની છાયામાં રચાયેલા ગુપ્ત યુદ્ધનો પ્રારંભ હતો. એક વડાપ્રધાનની ધરપકડથી આગળ વધીને આ સમગ્ર રાષ્ટ્રની દિશા બદલવાનો પ્રયાસ હતો. આ ઘટના કોઈ અચાનક ઉદ્ભવેલી બળવાખોરી ન હતી, પરંતુ આ વર્ષોની ગૂંચવણ, આર્થિક શોષણ, રાજકીય દબાણ અને શીત યુદ્ધના ભયથી જન્મેલી રચના હતી. આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આ વાત છે 1908ની, કે જ્યારે ઈરાનની ધરતી નીચે કાળું સોનું શોધાયું હતું, એટલે કે તેલ શોધાયું હતું. એ સમયે ઈરાન પર કાજાર વંશનું રાજ હતું, અને એક સમજૂતી હેઠળ બ્રિટને એંગ્લો પર્શિયન ઓઇલ કંપની દ્વારા તેલનું નિયંત્રણ મેળવી લીધું હતું. બ્રિટન માટે આ જીવન રેખા હતી, ખાસ કરીને બ્રિટિશ નૌકાદળ માટે. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ સરકાર કંપનીમાં મુખ્ય હિસ્સેદાર બની, એટલે કે તેલ ફક્ત વેપાર ન હતું, તે સામ્રાજ્યની સુરક્ષા અને વૈશ્વિક પ્રભાવનો આધાર હતો. જ્યારે ઈરાનને મળતો હતો નાનો હિસ્સો, 10 થી 12%, અને બાકીનો નફો તો કે બ્રિટનનો. ઈરાન માટે તેલ આશીર્વાદ કરતા શ્રાપ સાબિત થઈ ગયો હતો, કારણ કે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે 1925માં રઝા શાહ પહલવી સત્તામાં આવ્યા, કે જેમને કાજાર શાસન ખતમ કર્યું, દેશને આધુનિક બનાવવાના પ્રયાસ કર્યા. પરંતુ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1941માં બ્રિટન અને સોવિયત સંઘે ઈરાન પર કબજો કર્યો અને રઝા શાહને હટાવીને તેમના પુત્ર મોહમ્મદ રઝા પહલવીને શાહ બનાવ્યા હતા. યુવાન શાહ અસ્થિર દબાણ હેઠળ બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. અમેરિકા અને સોવિયત સંઘ. શીત યુદ્ધ શરૂ થયું. દરેક દેશને ચેસ બોર્ડ પર ગોટી બનતો હતો. ઈરાન ભૌગોલિક રીતે મહત્વપૂર્ણ હતો, કારણ કે તેલના ભંડારોથી સમૃદ્ધ હતો. સોવિયત સરહદ પાસેનો હતો, અને અમેરિકા માટે આ દેશ ગુમાવવો એ જોખમ ભર્યો હતો. અને અહેવાલ છે કે આ જ પૃષ્ઠભૂમિમાં ડોક્ટર મોહમ્મદ મુસદ્દિક ઉદ્ભવ્યા હતા. તેઓ શિક્ષિત હતા, યુરોપમાં અભ્યાસ કરેલા, કાયદાના જાણકાર અને રાષ્ટ્રીયવાદી હતા, લોકપ્રિય પણ હતા. જેથી વર્ષ 1951માં ઈરાનની સંસદે તેલ ઉદ્યોગના રાષ્ટ્રીયકરણનો કાયદો પસાર કર્યો અને એંગ્લો ઇરાનિયન ઓઇલ કંપનીને બહાર કાઢવાનો નિર્ણય લેવાયો. મુસદ્દિક વડાપ્રધાન બન્યા. બ્રિટન માટે આ આર્થિક આઘાત હતો, કારણ કે તેલ એમની અર્થવ્યવસ્થાનો આધાર હતો. તેમણે ઈરાન પર પ્રતિબંધો મૂક્યા, ઈરાની તેલની નિકાસ રોકી, આંતરરાષ્ટ્રીય અદાલતોમાં કેસ કર્યો. ઈરાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે દબાણમાં આવી ગઈ.
મુસદ્દીક લોકપ્રિય હતા. તેમણે શાહની સત્તાને ઘટાડવાનો પ્રયત્ન કર્યો. શાહ અને વડાપ્રધાન વચ્ચે તણાવ વધી ગયો. બ્રિટન માટે હવે સ્પષ્ટ હતું કે મુસદ્દીકને હટાવ્યા વગર કામ નહીં ચાલે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે બ્રિટિશ ગુપ્તચર સંસ્થા MI6 અમેરિકાની CIA ના સંપર્ક કર્યો અને શરૂઆતમાં અમેરિકાના પ્રમુખ ટ્રુમેન હચકચાયા, પરંતુ 1953માં ડ્વાઇટ ડી આઇઝનહોવર સત્તામાં આવ્યા અને શીત યુદ્ધનો ભય વધ્યો. અમેરિકાને લાગ્યું કે મુસદ્દીક સોવિયત તરફ ઝૂકી શકે છે. ઓપરેશન એજેક્સ, બ્રિટન માટે ઓપરેશન બૂટ, આ યોજના તૈયાર થઈ ગઈ અને CIA ના અધિકારી કર્મિટ રૂઝવેલ્ટ તહેરાન આવ્યા હતા. જ્યારે જનરલ ફઝલુલ્લાહ ઝાહિદી પસંદ થયા ત્યારે શાહને મનાવવાનો પ્રયાસ શરૂ થયો. શાહ અચકાતા હતા. તેઓ ડરતા હતા કે જો આ યોજના નિષ્ફળ થાય તો તેમને દેશ છોડવો પડે, પરંતુ દબાણ વધતું ગયું. તેમની બહેન અશરફ પહેલવીને સમજાવવામાં આવી. પૈસા વપરાયા, પ્રચારો વપરાયો, અખબારો ખરીદાયા, રાજકારણીઓ ખરીદાયા અને ભીડ ભાડે રખાઈ. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે 13 ઓગસ્ટ 1953માં શાહે અંતે 2 ફરમાનો પર સહી કરી. એક કે મુસદ્દીકને હટાવવાનો અને બીજો ઝાહિદીની નિમણૂકનો. ત્યારબાદ 15મી ઓગસ્ટની રાત આવી કે જ્યારે પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. મુસદ્દીકને માહિતી મળી ગઈ અને શાહ જે બગદાદ ભાગી ગયા હતા. એમને લાગ્યું કે કાવતરું તૂટી ગયું, પરંતુ રમત હજી પણ પૂરી થઈ ન હતી. 19 ઓગસ્ટે ફરી એકવાર પ્રયાસ થયો. રસ્તા પર ભીડ ઉતરી, ટોળાએ અખબારો સળગાવ્યા, રેડિયો સ્ટેશન કબજે કરાયું, સૈનિકો જોડાયા અને બપોર સુધીમાં તો આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કારણ કે ઝાહિદી રેડિયો પર આવ્યા અને મુસદ્દીકની ધરપકડ થઈ તેવા સમાચાર સામે આવ્યા. શાહ પરત ફર્યા અને પછી શું તો કે શાહની સત્તા મજબૂત થઈ ગઈ. CIA અને ઇઝરાયેલી મોસાદની મદદથી સાવાક ગુપ્તચર એજન્સી રચાઈ અને વિરોધીઓનું દમન થયું. ત્રાસ અને આમ એવા અહેવાલ સામે આવ્યા કે 1979માં ઇસ્લામિક ક્રાંતિ, આયતોલ્લા ખોમેની અને શાહનું પતન, આની સાથે જ અમેરિકન દૂતાવાસ પર કબજો થયો. 444 દિવસના બંધકના સંકટ રહ્યું. 1953નો તખ્તા પલટ ફક્ત એક ઘટના ન હતી, તે ભવિષ્યનું બીજ હતું. મુસદ્દીકની અંતિમ જીવન ઘરમાં કેદમાં ગયું અને 1967માં તેમનું અવસાન થયું, પરંતુ ઇતિહાસે તેમને ક્યારેય નથી ભૂલ્યા. એવા અહેવાલ છે કે વર્ષ 2013માં CIAએ સત્તાવાર રીતે સ્વીકાર્યું કે 1953માં ઈરાનમાં થયેલા તખ્તા પલટ અમેરિકાની યોજના હતી. અને આમ આ વાત આપણને શીખવે છે કે એક દેશની લોકશાહી જ્યારે વિદેશી હિતોની સામે ઊભી થાય ત્યારે સત્તાની રમત કેવી રીતે બદલાઈ શકે છે. આ છે તેલ, તખ્તા પલટ અને તહેરાનની કથા. એક દેશની ઈચ્છા અને મહાસત્તાઓની ઈચ્છાઓની વચ્ચેના સંઘર્ષની કથા. એક એવા માણસની કથા કે જેણે જોયું ને જેણે કહ્યું કે આ તેલ અમારું છે. અને કદાચ ઇતિહાસ આજે પણ એ જ પ્રશ્ન પૂછે છે કે જો 1953માં આ બધું ન થયું હોત તો પછી શું 1979માં થયું હોત? આ છે 1953નું ઈરાન, આ છે ઓપરેશન એજેક્સ, આ છે ઇતિહાસની એવી રાત કે જેના પડછાયા આજે પણ મધ્ય પૂર્વની રાજનીતિ પર છવાયેલા રહ્યા છે. 1953ની રાત માત્ર ઇતિહાસ નથી, તે આજની રાજનીતિની છાયા છે. જ્યારે પણ ઈરાન અને અમેરિકાની વચ્ચે તણાવ વધે છે ત્યારે એ જ પ્રશ્ન ફરીથી ઊભો થાય છે કે શું વિશ્વ રાજનીતિ ક્યારે નાના દેશોની સ્વતંત્ર ઈચ્છાને સંપૂર્ણ માન આપશે? આ છે 1953ની ગાથા, એક દેશ, એક નેતા અને 2 મહાસત્તાઓ વચ્ચેની અથડામણ. તેલના ટીપામાંથી જન્મેલી આગ જે દાયકાઓ સુધી સળગી રહી છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.